તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયને જીત મળી છે, પરંતુ તેમનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો ટળી ગયો છે, કારણ કે સરકાર બનાવવા માટે વિજયને જરૂરી જનસમર્થન નથી મળ્યું અને તેના બાદ હવે તમિલનાડુના રાજકીય ફલક પર એક આશ્ચર્યજનક વળાંક જોવા મળી રહ્યો છે। જી હા, અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રિકઝગમ એટલે કે ટીવીકે સત્તાના ઉંબરે ઊભી છે, પણ બહુમતીના આંકડામાં બેઠકો ખૂટી રહી છે। આ સ્થિતિનો લાભ ઉઠાવીને ભાજપ પડદા પાછળ સક્રિય થઈ છે, જેના કારણે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે અને એઆઈએડીએમકે ધર્મ સંકટમાં મુકાઈ છે। તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભા સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે। હાલમાં વિજયની ટીવીકે પાસે 108 બેઠક છે, જે બહુમતીથી માત્ર 10 ડગલા દૂર છે। આ 10 બેઠકોના ટેકા માટે જે ખેંચતાણ શરૂ થઈ છે, તેણે રાજ્યભરમાં ઉથલપાથલ મચાવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ તમિલનાડુમાં ટીવીકેના નેતૃત્વમાં સરકાર બને તેવું ઈચ્છી રહ્યું છે, પણ તેની શરત અલગ છે। ભાજપ નથી ઈચ્છતું કે વિજયની પાર્ટી કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવે। પડોશી રાજ્ય કેરળમાં કોંગ્રેસની મજબૂત વાપસીથી ચિંતિત ભાજપ કોઈ પણ ભોગે તમિલનાડુમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માંગે છે। આ માટે ભાજપ તેના જૂના સાથી પક્ષ એઆઈએડીએમકે પર દબાણ લાવી રહ્યું છે કે તેઓ ટીવીકે સાથે ગઠબંધન કરે। ભાજપના દબાણના કારણે એઆઈએડીએમકેમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે। પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે, જેમ કે જેઓ સત્તામાં હિસ્સો મેળવવા વિજયની પાર્ટીને ટેકો આપવા માંગે છે અને જેઓ માને છે કે વિજયને ટેકો આપવો તે આત્મઘાતી સાબિત થઈ શકે છે। પાર્ટીના વરિષ્ઠ નેતા લિમારોઝ માર્ટિને પણ સ્વીકાર્યું કે ટીવીકે અને એઆઈએડીએમકે વચ્ચે વાતચીત ચાલી રહી છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો એઆઈએડીએમકે કોઈ ચોક્કસ નિર્ણય પર નહીં આવે તો મહારાષ્ટ્રમાં શિવસેના જેવી સ્થિતિ એટલે કે પાર્ટીમાં જે ભાગલા થવાની જે સ્થિતિ છે તે તમિલનાડુમાં પણ સર્જાઈ શકે છે। આ દરમિયાન કોંગ્રેસના 5 વિજેતા ઉમેદવારોએ વિજયને ટેકો જાહેર કર્યો હોવા છતાં આંકડો હજુ પણ અધૂરો છે। ગુરુવારે એટલે કે આજે વિજય સરકાર રચનાના અંતિમ સમીકરણ પર ચર્ચા કરવા માટે વિજેતા નેતાઓની ઇમરજન્સી બેઠક છે તે બોલાવાઈ છે। આ બેઠક બાદ નક્કી થશે કે તમિલનાડુમાં નવી સરકારનો ચહેરો કેવો હશે અને તે કોના સમર્થનથી ચાલશે। તમિલનાડુમાં અત્યાર સુધીમાં દ્રવિડિયન પક્ષોનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે ભાજપના ચાણક્ય જેવી વ્યૂહનીતિ અને વિજયની નવી પાર્ટીએ રાજ્યના રાજકારણનું આખું ગણિત બદલી નાખ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં તમિલનાડુના રાજકારણમાં શું નવા રંગરૂપ જોવા મળે છે। આપના શું વિચાર છે સમગ્ર મુદ્દે? અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।